MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH રહ્યા છે બાબરાના પોલીસ કર્મીએ ખાખીને કરી છે શર્મસાર। જી હા, પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ। 4 મહિનાથી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરતો રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે। પોક્સોની કલમ હેઠળ પોલીસ કર્મી સામે નોંધાયો છે ગુનો। નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ હાલ ફરાર છે। સગીરાની ફરિયાદ બાદ પોલીસ કર્મીને ઝડપવા કવાયત તેજ કરવામાં આવી છે। તો અમરેલીનો આ ખૂબ જ ચોંકાવનારો અને શર્મસાર કરતો આ બનાવ છે કે જ્યાં બાબરાના પોલીસ કર્મીએ ખાખીને શર્મસાર કરી છે। 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। પોલીસ કે જે લોકોની રક્ષા કરતા હોય છે, સુરક્ષા કરતા હોય છે ને એમની પાસેથી એ આશા હોય છે કે જ્યારે કોઈ પણ બહેન દીકરીઓ બહાર નીકળતી હોય તો પોલીસ પર ભરોસો કરતી હોય છે કે તે સુરક્ષિત મહેસૂસ કરશે। પરંતુ આ જે બનાવ છે એ ખાખી માટે ખૂબ જ શરમજનક બનાવ કહી શકાય। પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 4 મહિનાથી શારીરિક અડપલા કરીને દુષ્કર્મ આચરતો હતો એ પોલીસ કર્મીનું નામ છે રવિરાજસિંહ ચૌહાણ। રવિરાજસિંહ ચૌહાણ કે જેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે। હાલ તો પોક્સોની કલમ હેઠળ પોલીસ કર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। નરાધમ પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ હાલ ફરાર થઈ ગયો છે। તેને પકડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। સગીરાએ ફરિયાદ પણ નોંધાવી છે અને ફરિયાદ બાદ હવે પોલીસ કર્મીને ઝડપી લેવાની કવાયત શરૂ કરવામાં આવી છે। રક્ષક જ ભક્ષક બન્યો છે ત્યારે સૌથી મોટો સવાલ થાય કે ભરોસો કરવો તો કોના પર કરવો? કેમ કે પોલીસ કર્મી કે જેમના ભરોસે બહેનો દીકરીઓ બહાર નીકળતી હોય છે એ સુરક્ષિત મહેસૂસ કરતી હોય છે અને આવા જ લોકો જ્યારે તેમની રક્ષા કરવાને બદલે તેમનો ભોગ બને, તેમનો ભોગ બનાવે ત્યારે સવાલ ચોક્કસથી થાય કે હવે ભરોસો કરવો તો કોના પર કરવો? કેમ કે જે પ્રકારે ખાખી પર દાગ લાગ્યો છે આ પોલીસ કર્મી કે જેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે, 4 મહિનાથી સગીરા સાથે આ પ્રકારનું તે વર્તન કરતો હતો, વ્યવહાર કરતો હતો। સગીરાએ હવે આ તમામ મામલે ફરિયાદ પણ નોંધાવી છે અને ફરિયાદ બાદ હવે આ પોલીસ કર્મીને ઝડપવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે અમરેલીમાં આ બનાવ બન્યો છે કે જે ખૂબ જ ચિંતાજનક પણ કહી શકાય અને ખૂબ શરમજનક કહી શકાય। ત્યારે અમારા સંવાદદાતા જયદેવ કાઠિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જયદેવ, સંપૂર્ણ વિગતો। બિલકુલ જિજ્ઞાસા, માત્ર અમરેલી જ નહીં પરંતુ ગુજરાતની ખાખીને કલંકિત કરતી આ ઘટના અમરેલી જિલ્લામાં બની છે ને બાબરામાં પોલીસ કર્મચારી છે જે ફરજ બજાવે છે રવિરાજસિંહ ચૌહાણ, તેમની સામે દુષ્કર્મનો જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે ને વિવિધ કલમો હેઠળ, પોક્સો હેઠળ તેમની સામે અપહરણ સહિતનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। જે રીતે છેલ્લા કેટલાક 3 થી 4 માસથી જે એક જે સગીરા છે તેની સાથે અડપલા કરતો હતો, આ પ્રકારનું શર્મસાર કૃત્ય છે તે કરતો હતો ને તેને લઈને તેમના દ્વારા બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને મહિલા અધિકારી છે તેમને તપાસ સોંપવામાં આવી છે। જોકે હજુ સુધીમાં આ નરાધમ પોલીસ કર્મચારી છે રવિરાજસિંહ ચૌહાણ તે પોલીસ પકડથી બહાર છે। ઝડપથી પોલીસ છે તે આ પોલીસ કર્મચારીને ઝડપી પાડવામાં આવે ને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકોની માંગણી છે તે પણ ઉઠી છે। જિજ્ઞાસા, બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ પોલીસ કર્મી સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી બની રહેશે કેમ કે આ સગીરા કે જેના પર વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, સગીરાએ ફરિયાદ નોંધાવી છે અને હવે પોલીસ કર્મી વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH